સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં લૂંટેરી દુલ્હન કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। પોલીસને આ કેસની વિગત મળતા જ તપાસ કરવામાં આવી અને હવે આરોપીની ધરપકડ થઈ છે। જો કે આ ધરપકડ થતા એસપી પાર્થરાજસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું। એલસીબીના પીઆઈ ધવલ સાકરિયાનું પણ સન્માન થયું। ભોગ બનનારાઓએ જિલ્લા પોલીસ કચેરીમાં પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું હતું। સાબરકાંઠામાં જે લૂંટેરી દુલ્હનનો કેસ હતો, બરાબર, એ કેસના ન્યાય માટે અમે ઘણા બધા પોલીસ સ્ટેશને ગયા, પરંતુ અમને ન્યાય મળ્યો નહીં। પરંતુ અમે એસપી સાહેબને રૂબરૂ મળ્યા અને સાબરકાંઠામાં ઘણા બધા બનાવો બનેલા હતા। 15 થી 20 પીડિતો પીડાયેલા હતા લૂંટેરી દુલ્હનથી। તો અમે સરને જાણ કરી અને એસપી સરે સાકરિયા સાહેબને ત્યાં કીધું અને સાકરિયા સાહેબે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલી દીધા। અમને સરસ ન્યાય મળ્યો, એના માટે અમે એસપી સરનો અને સાકરિયા સાહેબનો અમે આભાર માનવા માટે અહીંયા બધા આવ્યા છીએ।